નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 6 સંસ્કૃતનો એકમ કરોમી કે જેનો સ્વાધ્યાયનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કરોમી એકમના સ્વાધ્યાયને શીખીએ. બરાબર, તો ચાલો શરૂ કરીએ. તો સર્વપ્રથમ બધા પ્રશ્નો જોઈએ, સમજીએ કે પહેલો પ્રશ્ન શું છે. તો કે નીચે આપેલા કૌંસના આપેલ શબ્દોનો, બરાબર, નીચે કૌંસમાં આપેલ ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. બરાબર, તો અહીં તમારી સામે કૌંસમાં એક ક્રિયાપદ આપેલું છે. બરાબર, કૌંસમાં એક ક્રિયાપદ આપેલો છે. તો આ ક્રિયાપદોનો ઉપયોગ કરીને કોઈ એક વાક્ય બનાવવાનું છે. બરાબર, તો આ ક્રિયાપદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અહીં તમારી સામે પહેલું એક વાક્ય છે તે ઉદાહરણ સ્વરૂપ આપેલું છે. તો અહીં કેમ પઠતી પઠામી બનાવવામાં આવેલું છે, તેવી જ રીતે આ જે ક્રિયાપદ છે, આ જે ક્રિયાપદ પઠ છે, બરાબર, આ જે પઠ ક્રિયાપદ છે, તો આ પઠ ક્રિયાપદનો ઉપયોગ કરીને અહીં પઠામી બનાવેલો છે. એવી જ રીતે અહીં તમારી સામે વિવિધ ખાલી જગ્યાઓ આવે છે. બરાબર, અહીં જેની નીચે લીટી કરવામાં આવેલી છે, બરાબર, જેની નીચે અહીં ગચ્છામી વગેરે એ એક બનાવેલા વાક્યો છે. તો અહીં કેમ પઠથી પઠામી બનાવવામાં આવેલો, તેવી જ રીતે ગસથી રૂપ બનાવવાના છે પઠામીની જેમ. તો ગચ્છથી શું થાય છે, તો કે ગચ્છથી ગચ્છામી. બરાબર, ત્યારબાદ લીખ છે તો એનાથી લીખામી. તો અહમ પઠામી એનો અર્થ થાય છે હું વાંચું છું. બરાબર, એવી જ રીતે અહમ ગચ્છામી એટલે કે હું જાઉં છું. બરાબર, અહીં બધેની પાછળ મી છે એ તમે ધ્યાને લેજો. બરાબર, જેમ કે મને કંઈ પણ એવું કહેવું હોય કે અહમ પઠામી, તો હું ભણું છું. એવી જ રીતે જો મારા વિશે વાત કરતો હોઉં તો પાછળ મી આવે, જેમ કે અહમ ગચ્છામી. બરાબર, તો અહીં પાછળ મી આવ્યો. ત્યારબાદ અહમ લીખામી, તો અહીં પાછળ મી આવ્યો. ત્યારે અહમ ખાદામી, તો અહીં પાછળ મી આવ્યો. એટલે કે હું, જ્યારે અહમ આવે એટલે કે હું બોલતો હોઉં ત્યારે તેની પાછળ મી હંમેશા આવે. એ બાબત તમે ધ્યાને લેજો. આમી, બરાબર, તો અહીં પઠામી. તો એવી જ રીતે અહીં ગચ્છ છે, તો ગચ્છથી એક રૂપ બનાવવાનું છે. તો સામાન્ય રૂપથી આગળ અહમ છે. બરાબર, આગળ છે તે અહમ છે. તો હવે અહમ જ્યાં હોય ત્યાં આમી પાછળ પ્રત્યય આવે. બરાબર, તમને અહમ હોય તો સમજી લેવાનું કે કોઈ ધાતુ હોય, કોઈ ક્રિયા હોય તેની પાછળ આમી પ્રત્યય ઉમેરી દેવાનો. બરાબર, આમી પ્રત્યય. તો એવી જ રીતે જો અહીં અહમ છે તો કે ગચ્છ છે તો અહમ ગચ્છામી. બરાબર, અહીં અહમ છે ને લીખ ક્રિયા છે, લીખ મૂળ ક્રિયા છે, તો અહીં આમી પ્રત્યય ઉમેરી તો અહમ લીખામી. બરાબર, એ જ પ્રમાણે અહમ ખાદામી, અહમ નમામી, અહમ ક્રીડામી, અહમ તરામી, અહમ નૃત્યામી. એટલે ટૂંકમાં આ જે ધાતુ છે એની આગળ આમી જ્યારે અહમ આવે, બરાબર, જ્યારે અહમ હોય ત્યારે આ જ્યારે આ મૂળ ક્રિયા છે, બરાબર, જે ધાતુ કહેવાય, જેને ક્રિયા કહીએ, તો આ ક્રિયામાં અંતે આમી પ્રત્યે ઉમેરતા જવાનું છે. બરાબર, તો જ્યારે અહમ હોય ત્યારે અહમ ગચ્છામી. એવી જ રીતે આ વિવિધ ક્રિયાઓ બને છે જે તમે જુઓ છો. બરાબર, તો આ ગચ્છ છે તેનો ગચ્છામી બન્યો, લીખ છે તેનો લીખામી બન્યો, ખાદનો ખાદામી. આમી પ્રત્યે બધામાં ઉમેરાય છે. નમનો નમામી, ક્રીડનો ક્રીડામી, તરનો તરામી અને નૃત્યનો નૃત્યામી. તો આમ વિવિધ પ્રત્યયો બન્યા જે તમે જુઓ છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો આગળનો પ્રશ્ન છે, વિચારીને લખો. જેમ કે સુરેશઃ પઠતી અહમ પઠામી. બરાબર, સુરેશઃ પઠતી અહમ પઠામી. અહીં આ એક વાક્ય છે. આ વાક્યને જોઈને આપણે વિવિધ બીજા જે એના નીચે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે લખવાના છે. તો ચાલો એ પ્રશ્નો આપણે જોઈએ. તો આ પ્રમાણે વિવિધ છે ને અહીં તમને જ્યારે પાઠ્યપુસ્તક છે
તો એનામાં અહીં તમને ખાલી જગ્યા આપેલી છે. તો અગાઉ વાત કરી એમ કે જ્યારે જ્યારે અહમ કહેતા હોઈએ, બરાબર, અહમ આપણે બોલતા હોઈએ તો જે ક્રિયા હોય તેની પાછળ આમી પ્રત્યય આવે, બરાબર, સંસ્કૃત ભાષામાં. તો અહીં ચેતના નમતી, બરાબર, તો અહીં ચેતના નામ છે એટલે તી પ્રત્યય આવ્યો, પણ અહીં અહમ છે, બરાબર, અહમ છે એટલે ક્રિયામાં કયો પ્રત્યય આવે તો કે આમી. તો અહીં નમનો શું થાય કે ચેતના નમતી અહમ નમામી, બરાબર. આ ખાલી જગ્યા છે તમારી સામે, આ બધી છે જેની નીચે અંડરલાઈન કરવામાં આવેલી છે તે તમારા માટે બધી ખાલી જગ્યા છે. એ જ પ્રમાણે મોહનઃ ક્રીડતી અહમ ક્રીડામી, બરાબર, મોહનઃ ક્રીડતી અહમ ક્રીડામી, એટલે કે મોહન રમે છે ને હું રમું છું, બરાબર, એ પ્રમાણે કહે છે. તો ઉપરોક્ત વાક્ય જોઈને આ પ્રમાણે રૂપો બનાવવાના છે. તે જ પ્રમાણે આયુષી ગાયતી અહમ ગાયામી. ત્યારબાદ ગૌતમઃ તરતી, અહીં ગૌતમ નામ છે તો તી પ્રત્યય આવ્યો, ત્યારબાદ અહમ તરામી. તો અહીં અહમ છે તો એના માટે આમી પ્રત્યય આવ્યો, તો તરતીનો તરામી થઈ ગયો. એ જ પ્રમાણે રૂપલઃ ખાદતી અહમ ખાદામી, ત્યારબાદ ધ્રુમિતા પશ્યતી અહમ પશ્યામી, અને ઉષા લિખતી ને અહમ લિખામી. આ પ્રમાણે વિવિધ રૂપો બને છે. ટૂંકમાં એ સમજાવવા માંગે છે કે આ પઠતી અને પઠામી છે એને જોઈને આપણે વિચારીને નીચે પ્રમાણેના વાક્યો લખવાના છે. તો કે ચેતના નમતી તો અહમ નમામી, બરાબર, અહીં ચેતના નમતી છે, અહીં પઠતી છે તો અહીં નમતી છે, તો અહીં અહમ પઠતીનો અહીં પઠામી થયો, તો અહીં નમતીનો નમામી થયો. એ જ પ્રમાણે અહીં પઠતીનો પઠામી થયો તો અહીં પણ ક્રીડતીનો ક્રીડામી થયો, બરાબર. શા કારણે? કારણ કે એની આગળ અહમ આવ્યો. આ બધા અહમ છે તો અહમ આવે ત્યારે એની પાછળ આમી પ્રત્યે ઉમેરવાનું હોય જ, બરાબર. એવી જ રીતે અહીં પઠતીનો પઠામી તો અહીં ગાયતીનો ગાયામી, પઠામી ગાયામી, પઠતી ગાયતી, એ બાબત તમે જોજો. તરતી તરામી, એ જ પ્રમાણે આનામાં પણ વિવિધ નીચે ઉદાહરણો આપેલા છે, તેનામાં પણ વિવિધ બાબતો થઈ છે જે તમે જોજો, બરાબર. જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો આ બાબત તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો, બરાબર. પાઠ્યપુસ્તકમાં તમને આ જે બાબત છે, આ જે લખેલું છે એનામાં ખાલી જગ્યા આપેલી છે, બરાબર. તો તે તમે જોઈ લેજો. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન આ પ્રમાણે છે. તો હવે અહીં શું કરેલું છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો લખો. હવે આનામાં શું કરવાનું છે તો કે અહીં જે આ રેખાંકિત, પાઠ્યપુસ્તકમાં આ શબ્દ રેખાંકિત છે, બરાબર, પણ અહીં મેં લાલ અક્ષરે લખ્યું છે. તો અહીં શું કરે છે કે પાઠ્યપુસ્તકમાં જે રેખાંકિત શબ્દો છે તેના સ્થાને આ કૌંસમાં આપેલા જે શબ્દો છે, બરાબર, કૌંસમાં જે આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરીને આ વાક્ય ફરીથી લખવાનું છે. તો કેવી રીતે? તો કે અહમ પુસ્તકમ પઠામી, તો અહીં પુસ્તકની જગ્યાએ પત્રમ ઉમેરવાનું, જેમ કે અહમ પત્રમ પઠામી. એવી જ રીતે અહમ વર્તમાન પત્રમ પઠામી, બરાબર, તો અહીં પુસ્તકમની જગ્યાએ વર્તમાન પત્રમ પઠામી. તો ટૂંકમાં આવી રીતે આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ. અહમ પુસ્તકમ પઠામી, અહમ વર્તમાન પત્રમ પઠામી, અહમ ચલચિત્રમ પઠામી. તો આવી રીતે ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ. એ બાબત અહીં તમને સમજાવવા માંગે છે. અહમ પુસ્તકમ પઠામી, એવી જ રીતે અહમ પત્રમ પઠામી ને અહમ વર્તમાન પત્રમ પઠામી. ત્યારબાદ આગળ જોઈએ, બીજું વાક્ય જોઈએ. તો અહીં વિમાનમ, બરાબર, અહીં છે વિમાનમ. તો હવે શું કરવાનું છે? ઉપરોક્ત પ્રમાણે જ અહીં તમારી સામે વાક્ય આપેલું છે કે અહમ ચિત્રમ પશ્યામી, બરાબર, ચિત્રમ પશ્યામી એટલે કે હું ચિત્રને જોઉં છું, એવો એનો અર્થ થાય, હું ચિત્રને જોઉં છું. તો હવે આપણે જે લાલ અક્ષરે જે શબ્દો આપેલા છે તેની જગ્યાએ વિમાનમ અને દૂરદર્શનમને રાખવાનો છે અને બાકીનું વાક્ય એ જ પ્રમાણે લગાવવાનું છે. તો અહીં ચિત્રમ કાઢી નાખ્યું અને વિમાન રાખ્યો, તો કે અહમ વિમાનમ પશ્યામી, આ જુઓ તમે, બરાબર. ત્યારબાદ અહીં ચિત્રમ કાઢી અને દૂરદર્શનમ રાખ્યો,
તો કે અહમ દૂરદર્શનમ પશ્યામી. બરાબર, આવી રીતે વાક્યો બને છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ પણ આગળના પ્રશ્નો એ જ પ્રમાણે છે. બરાબર, તો આનામાં અભ્યાસને કાઢ્યો અને એની જગ્યાએ સેવા અને સ્નાનમને રાખ્યો. તો તેના કારણે અહમ સેવામ કરોમી અને અહમ સ્નાનમ કરોમી એવા બે શબ્દો બન્યા, એવા બે વાક્યો બન્યા. ત્યારબાદ આગળ અહમ ભોજનમ ખાધામી. તો અહીં ભોજનમની જગ્યાએ આપણે રોટિકામ અને મોદનમનો ઉપયોગ કરવાનો છે. આ જે લાલ અક્ષરે જે તમારી સામે ભોજનમ આપેલો છે, બરાબર, આ જે લાલ અક્ષરે જે ભોજનમ આપવામાં આવેલો છે, તો તેની જગ્યાએ રોટિકામ અને મોદકમનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે, તો તે આપણે જોઈએ તો આ પ્રમાણે. બરાબર, તો કે અહમ રોટિકામ ખાધામી અને અહમ મોદકમ ખાધામી. ત્યારબાદ આગળ જોઈએ તો કે અહમ દેવમ નમામી. તો અહીં પણ આ જે દેવમ છે, બરાબર, એ દેવમ શબ્દને કાઢી અને તેની જગ્યાએ માતરમ અને પિતરમનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે, તો આ પ્રમાણે. તો કે અહમ દેવમ નમામી, તો અહમ માતરમ નમામી. બરાબર, દેવમ કાઢી, આ દેવમ કાઢી અને એની જગ્યાએ માતરમ લગાવ્યો, તો કે અહમ માતરમ નમામી. ત્યારબાદ દેવમ કાઢીને તેની જગ્યાએ પિતરમ લગાવ્યો, તો કે અહમ પિતરમ નમામી. તો વિદ્યાર્થી મિત્રો, આ જોઈને તમે શું સમજો છો? બરાબર, અહીં તમે કંઈક તમને સમજમાં આવ્યું હશે. તો અહીં કેવી રીતે વાક્યો બને છે એ અહીં સમજાવે છે. જો આપણે જો વિવિધ વાક્યો છે, જેમ કે નમામી, તો અહમ માતરમ નમામી, અહમ પિતરમ નમામી. તો અહીં હું નમું છું એટલું વાક્ય છે, પણ વચમાં છે ને વિવિધ વાક્યો બદલે છે. જો તમને સંસ્કૃત ભાષામાં વિવિધ વાક્યો બોલવા હોય તો તમે આ પ્રમાણે કરી શકો કે અહીં દેવમને કાઢી, બરાબર, અહીં દેવમને કાઢી અને તમે અહમ ભગિનીમ નમામી, અહમ ઇન્દ્રદેવમ નમામી, અહમ ભગવાનમ નમામી, એ પ્રમાણે વિવિધ વાક્યો બોલી શકો છો ખાલી દેવમને કાઢીને. બરાબર, તો ટૂંકમાં અહમ અને નમામી એમને એમ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ પણ એ જ પ્રમાણે છે કે મંદિરમ છે, બરાબર, મંદિરમ છે, તો તેની જગ્યાએ મંદિરમ કાઢીને નગરમ અને ગ્રામમ એ લગાવવાના છે. તો તેના કારણે અહમ નગરમ ગચ્છામી અને અહમ ગ્રામમ ગચ્છામી એવા વાક્યો બન્યા. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ પણ અહીં અહમ મિત્રમ સ્મરામી એ પ્રમાણે વાક્ય છે. તો અહીં મિત્રમને કાઢીને ઈશ્વરમ અને ગુરુમને લગાવવાનો. તો જે આ પ્રમાણે થાય, અહમ ગુરુમ સ્મરામી અને અહમ ઈશ્વરમ સ્મરામી અને અહમ ગુરુમ સ્મરામી. ત્યારબાદ આગળનો 8મો, તો આગળ પણ આ પ્રમાણે જ છે. અહમ પત્રમ લિખામી, બરાબર, અહમ પત્રમ લિખામી. તો એની જગ્યાએ આપણે કથામ અને ગીતમને રાખીએ, તો અહમ કથામ લિખામી અને અહમ ગીતમ લિખામી. તો વિદ્યાર્થી મિત્રો, આને જોઈને તમે શું સમજ્યા? તો અહીં સમજવાનું એ છે કે આપણે કર્તા અને ક્રિયા બોલ્યા, બરાબર, કર્તા અને ક્રિયા બોલ્યા, પણ તેની વચ્ચે આપણે વિવિધ વાક્યો, વિવિધ શબ્દો લગાવી અને આ વાક્યને બદલાઈ શકીએ. જેમ કે અહમ પત્રમ લિખામી, બરાબર, અહીં જે આ પત્ર છે, આ પત્ર આપેલો છે, તો તેની જગ્યાએ આપણે કથા પણ લગાવી શકીએ અને ગીતમ પણ લગાવી શકીએ. ઉપરાંત આપણે બીજું ઘણું બધું લગાવી શકીએ, જેમ કે અહમ પત્રમ લિખામી, અહમ ગીતમ લિખામી, અહમ નાટકમ લિખામી, અહમ ગાનમ લિખામી, અહમ પુસ્તકસ્ય વૃત્તાંતમ લિખામી. તો આ પત્રમની જગ્યાએ કાઢીને તમે ઘણા બધા એવા નવા નવા શબ્દો તમારી રીતે લગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને સમજાઈ ગયું હશે એવી આશા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, આગળનો છેલ્લો પ્રશ્ન જોઈએ. તો છેલ્લો પ્રશ્ન આ પ્રમાણે છે. તો આનામાં શું લખેલું છે? તો કે નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો. બરાબર, તો અહીં તમને પ્રશ્ન પૂછેલા છે વિવિધ, જેમ કે ભવાન કુત્ર ગચ્છતિ, તો તેનો તમે જવાબ લખવાનો છે. ઉપરોક્ત જે આગળ જે વાક્યો શીખ્યા તેની આધારે તમને જવાબ લખવાના છે. તો કે અહમ મંદિરમ ગચ્છામી, બરાબર, એ જ પ્રમાણે ભવાન કિમ પશ્યતિ, તમે શું જુઓ છો? તો કે અહમ પુસ્તકમ પશ્યામી. આ પ્રમાણે વિવિધ વાક્યો લખવાના છે.
ત્યારબાદ ભવાન કિમ લિખતિ એટલે કે તમે શું લખો છો તો કે અહમ પુસ્તકમ લિખામી. એ જ પ્રમાણે ભવાન કિમ ખાદતી તો પૂછે છે તમે શું ખાવ છો તો કે અહમ મોદકમ ખાદામી. ઉપરાંત ભવાન કિમ ગાયતી તો કે અહમ સુભાષિતમ ગાયામી. ભવાન કિમ કરોતી તો કે અહમ લેખનમ કરોમી. બરાબર. તો બીજી એક વાત તમે ધ્યાને લેજો તો કે જ્યારે અહમ આવે છે ત્યારે એની પાછળ આમી પ્રત્યય ઉમેરવાનો. જો ક્રિયા હોય, ક્રિયા સામાન્ય રૂપથી આ ગચ્છ અહીં લીખ ક્રિયા છે બરાબર, તો તેની આગળ આમી પ્રત્યય ઉમેરાય છે. એ બાબત તમે ધ્યાને લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે ઉપરોક્ત સ્વાધ્યાય અંગેની બાબતો તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો આ સાથે અહીં આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવે. અસ્તુ.